નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમારે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં કોઈ વિષયમાં ઓછા ગુણ આવેલા છે કે કોઈ વિષયમાં નાપાસ થયેલા છો? તો બોર્ડ દ્વારા એક અખબારી યાદી બહાર પાડવામાં આવેલી છે, જેમાં તારીખ 8 થી લઈને તારીખ 15 સુધી ઓનલાઈન ગુણની ચકાસણીનું ફોર્મ ભરી શકાશે. તો આ માટેના કમ્પ્લીટ સ્ટેપ આજે હું તમને વિડીયોમાં બતાવીશ કે તમે કઈ રીતે ઓનલાઈન ગુણ ચકાસણીનું ફોર્મ ભરી શકો છો. તો સૌપ્રથમ મિત્રો આપણે ગૂગલ ક્રોમ ખોલીશું, જેમાં gseb.org ટાઈપ કરી અને બોર્ડની વેબસાઇટ પર જશું. તો વેબસાઇટ પર જતાની સાથે આપણને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે. તેમાં બોર્ડની વેબસાઇટ પર જતાં અહીંયા નીચેની ટેબમાં SSC ફેબ્રુઆરી માર્ચ 2026 ગુણ ચકાસણી પર ક્લિક કરીશું, જેમાં કંઈક આવું ઇન્ટરફેસ આપણને જોવા મળશે. તો સૌપ્રથમ મિત્રો આપણે રજિસ્ટર પર ક્લિક કરવાનું છે, જેમાં આપણે સૌપ્રથમ રજિસ્ટર કરીશું. અહીંયા મિત્રો કેટલીક પ્રાથમિક વિગતો આપેલી છે. સીટ નંબર છે, મોબાઈલ નંબર છે, ત્યારબાદ ઈમેલ એડ્રેસ છે, ડિસ્ટ્રિક્ટ છે, તાલુકો છે અને એડ્રેસ છે. તો મિત્રો આ બધી પ્રાથમિક વિગતો આપણે સાવચેતીપૂર્વક ચોકસાઈથી ભરી દઈશું. આ તમામ વિગતો ભર્યા બાદ નીચે રજિસ્ટર બટન પર ક્લિક કરીશું, જેનાથી આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે અને આ મોબાઈલનો ઓટીપી આપણે એન્ટર કરવાનો છે. મોબાઈલમાં આવેલા ઓટીપી એન્ટર કર્યા બાદ આપણે એક પાસવર્ડ બનાવવાનો રહેશે, જે પાસવર્ડની મદદથી આપણે જે વિષયની ગુણ ચકાસણી કરવી છે તે પસંદ કરી શકીશું. તો અહીંયા આપણે ઓટીપી એન્ટર કરી અને એક પાસવર્ડ બનાવીશું અને એ પાસવર્ડને આપણે અહીંયા ટાઈપ કરવાનો છે અને પાસવર્ડને કન્ફર્મ પણ કરવાનો છે. આટલી પ્રોસેસ પૂરી કર્યા બાદ ફરીથી આપણે લોગિન પેજ પર જવાનું છે. અહીંયા મિત્રો ફરીથી આપણે લોગિન પેજ પર જશું એટલે આપણે સીટ નંબર, મોબાઈલ નંબર અને જે આપણે પાસવર્ડ જનરેટ કર્યો હતો, બનાવ્યો હતો, તે પાસવર્ડ એન્ટર કરીશું અને લોગિન થશું. તો લોગિન થતાની સાથે આપણને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા મિત્રો આપણે લોગિન થઈ ગયા છીએ અને આપણે જે વિષયની ગુણ ચકાસણી કરવી છે તે વિષયની સામે ખરાની નિશાની કરવાની છે અને આપણે પરીક્ષા સમયે બારકોડનો નંબર જે આપણે ઉત્તર વહીમાં લખેલો છે તે અહીંયા ટાઈપ કરવાનો છે. અહીંયા જો તમે એકથી વધારે વિષયની ગુણ ચકાસણી કરાવવા માંગતા હો તો એ પ્રમાણે તમારે વિષય મુજબ ફી ભરવાની રહેશે, પરંતુ દાખલા તરીકે આપણે માત્ર ને માત્ર ગણિત વિષયની ગુણ ચકાસણી કરવાની છે તો ગણિત વિષય પસંદ કરી અને આપણે બારકોડનો નંબર લખીશું જે આપણે ઉત્તર વહી પર લખેલો છે. ત્યારબાદ પે નાવ પર ક્લિક કરવાથી આપણને આગળનું એક બીજું પેજ જોવા મળશે. અહીંયા મિત્રો આપણે ગુણ ચકાસણી માટેની ફી સબમિટ કરવાની છે. તો અહીંયા વિકલ્પો આપેલા છે, એમાંથી આપણે કોઈ પણ માધ્યમ દ્વારા ફી ભરવાની છે. તો અહીંયા મેં ઇન્ટરનેટ બેન્કિંગ સિલેક્ટ કરેલું છે અને મેં ફી ભરી દીધેલી છે. તો અહીંયા આ ફીની રિસિપ્ટ જનરેટ થયેલી છે. ત્યારબાદ આપણને આગળનું એક બીજું પેજ જોવા મળશે, જેમાં આપણી ફી કન્ફર્મ થયેલી છે એ જણાવશે. અને વિદ્યાર્થી મિત્રો તમે આ રિસિપ્ટને ડાઉનલોડ કરી શકો છો અને નીચે અહીંયા વિદ્યાર્થીની એક સહી કરવાની આવશે, જે આપણી પાસે જ રાખવાનું છે, આપણે ક્યાંય એને મોકલવાની નથી અને સક્સેસફુલી આપણે છે ગુણ ચકાસણીનું ફોર્મ સબમિટ કરી દીધેલું છે.